ખૂબ ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, પ્રથમ વાગી ગયા છે. એટલે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કે જે પોતે ચૂંટણી લડવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં શું હાલ થયા છે રાજકોટના, એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે ઉત્સાહભેર બધા જ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે એના માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા વોર્ડમાંથી જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે જે અનામતના પ્રમાણે જે સમીકરણો આવ્યા છે એ પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ. કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ પ્રોબેબલ ઉમેદવારોની વાત આજે કે કાલે કે હજી આ અઠવાડિયામાં પણ કરવાની નથી. ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ સાંભળવાને ઉમેદવાર જાહેરાતને કોઈ લેવા દેવા નથી. સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ 2-3 દિવસમાં એ પોતે પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો એમની કોઈ રજૂઆત હશે તો પણ એમને ફરી એક વખત કદાચ આવનારા સમયમાં જો જરૂર પડશે તો વિચારીશું. અત્યારે તો હાલ 2 દિવસમાં 19 વોર્ડના ઉમેદવારો જે લડવા માટે ઈચ્છુક છે એમને સાંભળવાની વાત છે. રાજકારણ જ્યારે હોય અને પક્ષનું રાજકારણ હોય ત્યારે બધા જ પ્રકારના આગેવાનો અને નેતાઓ બધા જ પક્ષમાં હોતા હોય છે. અમુક ચૂંટણી ટાણે હોય છે, અમુક આજીવન પોતે હર હંમેશ લડતા હોય છે, અમુક લોકો પોતે લડી શકે ને જીતી શકે છતાં પણ વચ્ચેના સમયગાળામાં સક્રિય નથી હોતા. એટલે સક્રિય છેલ્લા સમયે થયા અને અત્યારે નથી થયા એના ઉપરથી એની નેતાગીરી મૂલવી નથી શકાતી, પણ એના વિસ્તારમાં કેટલા સક્રિય છે અને લોકોમાં કેટલી ચાહના છે એના પ્રમાણે એનું નેતાગીરી નક્કી કરી શકાય છે. એટલે આ કોઈ માપદંડ મારા પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષોમાં ન હોઈ શકે. અત્યારે હાલ ઉમેદવારની પસંદગી જે અનામત આવ્યું છે વોર્ડ વાઇઝ જે રિઝર્વેશન છે એના પ્રમાણે બધા જ ઉમેદવારોને સાંભળવામાં આવશે અને એનું પોતાનું વિસ્તારમાં શું પ્રભુત્વ છે, પોતે વિસ્તારમાં કામગીરી શું છે, સામાજિક સંસ્થાઓ સાથે, પોતાના વિસ્તારના લોકો સાથે એમના કઈ રીતના સંબંધો અને કઈ રીતની કામગીરી છે એના પ્રમાણે મૂલ્યાંકન કરવાની શરૂઆત આ બધાને સાંભળી લીધા પછી કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.